વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના ગંભીર આરોપ. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પર ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો સહકારી મંડળીઓમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કિરીટ પટેલે સહકારી બેંકના ચેરમેન બનવા માટે 60 જેટલી નકલી સહકારી મંડળીઓ ઊભી કરી હતી. એટલું જ નહીં, ખેડૂતોના નામે લોન અને રોકડ લઈ અને ખેડૂતોને જ નોટિસ ફટકારી ઉઘરાણી શરૂ કરી. ચેરમેન પદ અને મત મેળવવા કિરીટ પટેલે સહકારી મંડળીઓમાં ખોટા સભ્ય બનવાનો પણ ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો. કિરીટભાઈ પટેલે 60 જેટલી બોગસ મંડળીઓ આખા જૂનાગઢ જિલ્લામાં ઊભી કરી. આ 60 મંડળી એટલે 60 મત, એટલે કે 60 નવા મત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીની અંદર ઉમેરો થયા. આ 60 મત એ એક તરફી કિરીટભાઈ પટેલને મળે એવી રીતે આખી બોગસ મંડળી બનાવવામાં આવી. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કરેલા આરોપોનો ભાજપ નેતા જયેશ રાદડિયાએ આપ્યો જવાબ. નામ લીધા વગર જયેશ રાદડિયાએ શાબ્દિક પ્રહાર કર્યા કે એક અલગ મેથડથી કિરીટભાઈ સામે આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અમુક ઉમેદવારો વિસાવદરની ચૂંટણીમાં માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તમારાથી આરોપો સાબિત થાય તો જ કરો. ચૂંટણીને ચૂંટણીની રીતે લડવી જોઈએ. ખાડે ગયેલી જૂનાગઢ સહકારી બેંકને કિરીટ પટેલે 4500 કરોડનો નફો કરાવ્યો છે. આ વખતે વિસાવદરને એક નવી તક મળી છે કે ચૂંટણી એ ચૂંટણીની રીતે લડાતી હોય છે. ચૂંટણીની રીતે લડવાની હોય, જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડથી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો. હું મારી એક સભામાં વિસાવદર ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ.